હવે હું એક તમને સચ્ચાઈ બતાવવા માગતો હતો હિન્દી યુટ્યુબરોની માહિતી. હવે હિન્દી યુટ્યુબરો ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબ ચેનલમાં એડવર્ટાઈઝ આપતા હોય. એમની એડવર્ટાઈઝ એવી હોય કે આ લિંક ખોલો, તમારે યુટ્યુબમાં ફોલોવર વધી જશે અને સબસ્ક્રાઈબર વધી જશે અને વિડીયો વાયરલ થશે. ઇન્સ્ટાગ્રામમાં બી મૂકેલું હોય, ફેસબુકમાં બી મેં મૂકેલું હોય. એટલે કહેશે કે ફેસબુકમાં આમ કરો એટલે તમારો વ્યૂઝ વધી છે અને ફોટો વિડીયો વાયરલ થશે. અને ઇન્સ્ટાગ્રામમાં આ ટ્રીક કરો, આમ કરો એટલે તમારો વ્યૂઝ વધશે અને ફોટો વાયરલ થશે અને અર્નિંગના મેનુ ઓન થશે. એમ કરી એ લોકો હિન્દી ભાષી રાજસ્થાની યુટ્યુબરો લિંક મૂકેલી હોય. હવે એક લિંક હતી ઇન્સ્ટાગ્રામમાં, તો મેં જોઈ નહીં. બીજી લિંક હતી ફેસબુકમાં અને ત્રીજી લિંક હતી યુટ્યુબમાં. પણ યુટ્યુબવાળી લિંક જોઈ નહીં, પણ ફેસબુકવાળી લિંક મેં જોઈ. ફેસબુકમાં વોટ્સઅપ નંબર લખેલો હતો. એ લિંક મારા આઈડીમાંથી, ફેસબુક આઈડીમાંથી નીકળી ગઈ. કારણ કે એ લિંક જેવી ક્લિક કરો ને એવો આખો તમારો મોબાઈલ હેક થઈ જાય છે. આ વસ્તુ યાદ રાખો, આખો મોબાઈલ તમારો હેક થઈ જાય. એટલે ફેસબુકમાં લિંક હતી તો મોનેટાઈઝ કરાવવાનો, ફોલોવર વધવાનું એવું લખેલું હતું. મેં તો ક્લિક કર્યું. હવે ક્લિક કર્યું એટલે ડાયરેક્ટ મારા પર ફોન આવ્યો. ફોન આવીને ડાયરેક્ટ મને કહ્યું कि जो तुम्हारे यूट्यूब ની અંદર आप सर यूट्यूब में काम कराना चाहते हो या फेसबुक में फॉलोवर बढ़ाना चाहते हो, यूट्यूब में फॉलोवर बढ़ाना चाहते हो, इंस्टाग्राम में फॉलोवर बढ़ाना चाहते हो. तो मैं कहा हाँ भाई बढ़ाइए आप. तो कि 5000 फॉलोवर बढ़ जाएंगे. आप QR कोड स्कैन करो अथवा लिंक ऊपर टच करो. अब जेवू मैं एनो लिंक આવ્યું અને ટચ કર્યું એવું ડાયરેક્ટ ગૂગલ પેમાં જતું રહ્યું. એટલે ગૂગલ પેમાં ડાયરેક્ટ જતું રહ્યું. હવે ખરેખર હું હોશિયાર હતો, કમ્પ્લીટલી હોશિયાર હતો હું, પૂરી રહ્યો. એટલે આવી રહ્યો. હવે જેવું એ કર્યું એવું ગૂગલ પેમાં આવું આવી જાય ડાયરેક્ટ. જેવું લિંક કરો એવું ગૂગલ પેમાં આ જ લિંક આવી જાય. અને આ જ લિંક કઈ રીતે પાછી આવે છે કે તમારા પૈસા ડાયરેક્ટ એના ખાતામાં જતા રહે એવું આવી જાય છે. હવે આપણે ચેક કરીએ. શાંતિથી જોજો. जनता की आवाज़ रिक्वेस्टेड मनी फ्रॉम यू. जनता की आवाज़ रिक्वेस्टेड मनी फ्रॉम यू આવું ડાયરેક્ટ ગૂગલ પેમાં લખાઈને આવે. जनता की आवाज़ रिक्वेस्टेड मनी फ्रॉम यू અને છેલ્લા પહેલો મોબાઈલ નંબર છે અને છેલ્લા 1878 નામનો મોબાઈલ નંબર છે. 1999 રૂપિયા તમારા ખાતામાંથી કપાઈ જાય અને એના ખાતામાં જતા રહે એવી આ લિંક આવે છે. વિચાર કરો તમે. અને
ટુ વિજય સિંહ SO કમલ એવું લખીને આવે છે. ટુ વિજય સિંહ SO કમલ એવું લખીને આવે છે. નીચે આવાજ જનતા કી 096 ABK SBI એનો SBIનો ઈમેલ ID છે. નીચે ગૂગલ ટ્રાન્ઝેક્શન ID આ રીતે આવી જાય. એટલે કોકે યુટ્યુબની અંદર માહિતી હોય અથવા તો ફેસબુકની અંદર માહિતી હોય અથવા તો ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા કોઈ પણ માહિતી એ હોય તો આવું કંઈ લિંક હોય અથવા તો એમણે બળજબરી કરીને મૂકેલું હોય. યાદ રાખવાનું એક વસ્તુ કે જે બળજબરી કરીને મૂકેલું હોય એ નકામું હોય, એ આપણા લાયક ના હોય. ગુજરાતી માણસો તમે વિચાર કરો કે ગુજરાતી માણસો ખેડૂતોના પૈસા આવતા હોય. શાના? ખેડૂતોના કિસાનના પૈસા આવતા હોય 2,000 રૂપિયા. PM કિસાન યોજના હેઠળ 2,000 રૂપિયા આવતા હોય. એટલે ગુજરાતી લોકો બધા ભાઈ બેલેન્સ ચેક કરવા માટે, બેલેન્સ ટ્રાન્સફર કરવા માટે, બેલેન્સ ચેક કરવા માટે ગૂગલ પે, ફોનપે, બેંકની એપ્લિકેશનો વાપરતા હોય. ફોનપે, ગૂગલ પે સામાન્ય વેપારીઓ વાપરતા હોય. પણ એ લોકો સ્માર્ટફોનની અંદર યુટ્યુબ છે, રીલ છે, આવું જોતા હોય. યુટ્યુબ રીલ, શોર્ટ વિડીયો, ફેસબુક રીલ, ઇન્સ્ટાગ્રામ રીલ, આવા નાના ટૂંકા વિડીયો 25 સેકન્ડના, અડધો મિનિટના જોતા હોય. એની અંદર આ લોકો રીલ્સની અંદર, ડાન્સિંગ રીલ્સની અંદર આ લોકો ટાઈપ કરી અને મૂકેલું હોય. એટલું યાદ રાખવાનું, ટાઈપ કરીને મૂકેલું હોય. અને આમાં આપણે રીલ જોતા હોય, આમાં અને પેલું ટાઈપ કરેલું મૂકેલું હોય એટલે એના પર આમ ટચ થાય એટલે સીધો આ વસ્તુ આવી જાય, રિક્વેસ્ટ આવી જાય સીધી. અને રિક્વેસ્ટ આવી જઈ એટલે ફરતી ક્લિક કરો એટલે ડાયરેક્ટ તમારા ગૂગલ પે જોડે લિંક થઈ જાય. આવું છે આ લોકોની સિસ્ટમમાં. એ ના થઈ શકે. મારામાં 2 વખત લિંક આવી. હા, જનતા કી આવાજ 2 વખત મારામાં લિંક આવી છે ગૂગલ પેમાં. અને લિંક એક્સપાયર થઈ ગઈ. એ લિંક 2 મિનિટની અંદર, 1-2 મિનિટની અંદર એક્સપાયર બી થઈ જાય. આવું છે આ લોકો ફેક ID પર આ રીતે લોકોને એકાઉન્ટોમાંથી સ્કેમ બનાવતા હોય અને QR કોડ મોકલતા હોય. અને QR કોડ મૂકી પૈસા ખાતામાંથી ખેંચી લે. આ સિસ્ટમ છે આ લોકોને. એટલે સાવધાન. કોઈક એવું વિડીયો જોતા હોય તમે અને આ જાય તો આપણે એમાં કશું હરી કરવી નહીં. બરાબર? મારા આ વિષય પર વિડીયો બનાવવો હતો કે આવું કંઈક છે યુટ્યુબની અંદર, ફેસબુકની અંદર. તો હું ચેક કરતા મારામાં વિડીયો આવી ગયો. એટલે મેં ચેક કરી લીધું કે ફેસબુક, યુટ્યુબ ફોલોવર વધી જશે અને ઇન્સ્ટાગ્રામમાં વધી જશે ફોલોવર, અને વોચ ટાઈમ વધી જશે અને યુટ્યુબમાં વધી જશે ને એવું આવ્યું. એટલે પછી આપણે ક્લિક કરી એવું સીધું આવી ગયું માહિતી ગૂગલ પેમાં. ડાયરેક્ટ માહિતી ગૂગલ પેમાં આવી ગઈ. બરાબર? અને એ લોકો સિસ્ટમ એવી છે એ લોકોની કે સીધો તમને હોમાંથી ફોન આવે. એ સિસ્ટમ છે. જોકે એ સિસ્ટમ ફોન આવી જાય તમને એ લોકો જેવું 15 સેકન્ડની અંદર અથવા તો 30 સેકન્ડની અંદર તમે તમારું
ખાતું ગૂગલ પેથી ખોલો, ફોનપેથી ખોલો, અમે તમને પૈસા નાખીએ છીએ એવું બી કહેશે એ લોકો. એટલે તમે પેલા લોકો પૈસા નાખવાની વાત કરે એટલે તમે ખોલી નાખવાના હતા. જેવું તમે ખોલો એવું તમારું ગૂગલ પે, ફોનપે હેક. બરાબર. અને આવું હોય આવેલું જ છે. કઈ ગયું આવેલું જ છે. કાલે બાલે બેંકમાં જાઓ, સાયબર કેફેમાં જાઓ અને નવરો પડું એટલે આના વિષયની તપાસ કરાવો, લાઈવ વિડીયો બનાવું, બધું કામ કરું. આ ફેક વસ્તુ છે એ બધું નવરો પડું એટલે જાઉં અને આ વિષયમાં ચર્ચા વિચારણા પછી કરું. આવું વસ્તુ છે. બરાબર. આ QR કોડથી પૈસા ખેંચી લેવાના ધંધા છે. એ વાત સાચી છે કે ભાઈ પૈસા ખેંચી લે. એટલે હિન્દી ભાષી પર વિશ્વાસ કરતા નહીં. બરાબર. જેમ જેમ બીજી વિગતો આવશે હિન્દી ભાષીની એમ હું એક વિડીયો બનાવી અને દરરોજ મૂકે. જેમ જેમ માહિતી આવશે એમ વિડીયો હું દરરોજ અપલોડ કરીશ. એટલે મારે મોનેટાઇઝેશન સિસ્ટમનું શું છે શું નહીં બધા વિડીયો મૂકવાના છે. જે મારા શેડે સડ્યો એ સોર એવું છે ભાઈ. મારી યુટ્યુબ ચેનલ અઘરી છે. આમાંથી મારે કશું જોઈતું નહીં. યુટ્યુબમાંથી મારે સંપત્તિ જોઈતી નહીં. પણ યુટ્યુબમાં આવો વિડીયો મેળવવાની મજા આવી મને. એટલે QR કોડવાળા, ફેક ફોનવાળા બધાના વિડીયો દરરોજ મૂકવાના છે યુટ્યુબમાં. અને સાયબર કેફેમાં જઈ તપાસ બી કરવાની છે. પ્રોસેસ ઘણી આગળ વધારવાની છે, પ્રોસેસ કરવાની છે. એટલે પ્રોસેસ હું દરરોજ કરતો રહીશ. બરાબર. એટલે આવ્યું છે એનું હવે નવરું પડે એ કોમ લઈશ. આ નવું આવે ગૂગલ પેમાં એટલે આપણે કોમ લઈશું. આપણો ફોન નંબર એ લોકો જાણી અને આપણે આઈઓ રિક્વેસ્ટ મોકલીશું ડાયરેક્ટ ગૂગલ પેમાં. એટલું યાદ રાખો. તમે જેવું લિંક કરશો ને એવો તમારો મોબાઈલ નંબર શું છે તો ખબર પડી જાય એ લોકોને. અને પછી સીધી રિક્વેસ્ટ ગૂગલ પેમાં મૂકેલી છે. આ જોઈ લો. આવું છે. અને જો ફોન વાત કર્યો તો ફજેથી એ લોકોનો જો ફોન તમે ઉપાડી લીધો અને ફોન ઉપર વાત કરે તો પતી ગયું તમારે. કારણ કે એ લોકો એવું કહેશે કે તમારા ખાતામાં પૈસા નાખવું એમ. એટલે તમે એવું રીતે હલવાઈ જશે. બરાબર. એક આ સાવધાની તરીકે છે એમ. આવું બી ચાલે છે. એટલે સાવધાન રહેવું. જનતા કી આવાજ પાછું. જેમ જેમ ડિટેલ આવે એમ દરરોજ વિડીયો મૂકીશું આપણે, જેથી ખબર પડે લોકોને. આવું સોશિયલ મીડિયામાં હિન્દી ભાષી યુટ્યુબરો કરી છે એમ મોનેટાઇઝેશન કરાવવાના બહાને પૈસા લૂંટી લે. આવું છે. પર મને કે 100 રૂપિયા નાખો તો તમને ફોલોવર આવે. મેં 100 નાખેલા અને ફોલોવર આવ્યા ને હું મારા જતા રહ્યા. એટલે મોનેટાઇઝેશન હિન્દી ભાષી યુટ્યુબરોની પોલિસી આવી છે. ફેસબુકમાં બી આવું છે. ફેસબુકમાં નંબરો મૂકેલા હોય અમુક એ લોકોના. અને જો કંઈક કર્યું એમનો વિડીયો જોયો ને તો તમારા પર ફોન કરે. તો એમનો વિડીયો જોશો તો એ ફોન કરશે. એના ઉપર ટચ કર્યો તો એ ફોન કરશે. તમારું તો આવી જતું રહેશે ડિટેલ. એટલે સાવધાન રહેવું આવી બાબતોથી. હું તો સાવધાન છું પણ તમારે સાવધાન રહેવું.